તળાજા શહેરમાં આગામી ઈદ ઉલ અદહા બકરી ઈદ પર્વને અનુલક્ષીને આજરોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આવનારા તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત જાહેર સ્થળો પર સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે સહકાર આપવાની આશા વ્યક્ત કરી હતી। ₹450 આવ્યા, બે 900 રૂપિયા સરકારના જાય છે। એ પાછા કસ્ટમરોને કે એક પર મૂકો ને આમ મૂકો ને આમ મૂકો, ઓલા આપણે પાર્કિંગ છે જ તે। પછી એવી બીજી 2-3 બેંકોની બહાર થપ્પા લાગી જાય છે અને ટ્રાફિક કોઈ માપું હોમગાર્ડના જવાનને ગાડીમાંથી બેંકમાંથી નીકળે ને તો છેલ્લાની સીલ ઝડપ થયા એવા ઘણા બનાવ બની ગયા। એટલે અમે જ રજૂઆત એવી કરી હતી કે ભાઈ હોમગાર્ડના 2 જવાન હોય તો કોઈ પણ માણસ પૈસા લઈને નીકળ્યો તો એના સ્કૂટરમાં મૂક્યો હશે, ઓલા કોને ખબર હતી અને સામે દુકાને લેવા ગયો નથી થયેલો હોય। આવા બનાવો થોડા ઘણા બન્યા છે। અમે રજૂઆત કરેલી કે ભાઈ આવી રીતે હોમગાર્ડના મૂકવા, એ ભલે સિક્યુરિટી માટે રહેતા પણ જવાનું કયો પરિવાર આપું છું। નેત્રમ છે ડિપાર્ટમેન્ટ, એમનો સ્ટાફ તમારા ડિપાર્ટમેન્ટ કોઈ પણ પબ્લિકને કાંઈ ઇસ્યુ બન્યો હોય તો ફટાફટ અહીંયા જોવા માટે આવી જાય, બરોબર છે। હવે કેવું હોય કે ભાઈ અમારે અહીંયા સ્ટાફને કહશે તો ભાવેશભાઈ કદાચ મિત્રો એમને કહેતા હોય સાહેબ કોઈ તો એમને કાંઈ બીજા બનાવવામાં આવતું હોય તો પ્રશ્ન કેવો આપણે 35 કેમેરા છે। એક્સેસ ક્યાં છે? આપણો એક્સેસ ઉપર છે નેત્રમ પ્રોજેક્ટમાં જ છે। આપણે સાંસદની મંગણી કરી હતી, પછી પાલિકાને મેન્ટેન નેત્રમ એક ખાલી પ્રોજેક્ટનું નામ આપે પ્રોજેક્ટ પણ એમાં એમનો સ્ટાફ ને બધું નિમણૂક હોય છે, વ્યવસ્થિત છે। એનું સર્વે થઈ ગયું છે, લગભગ 1 વર્ષ એનું કામ છે। હા, એમાં શું છે હવે જે